કોઈ પણ પદાર્થના એક મોલનું વજન હંમેશા જે તે પદાર્થના અણુભાર જેટલું થાય. કોઈ પણ પદાર્થના એક મોલનું કદ 22.4 લીટર થાય એસટીપીએ. 22.4 લીટર કેવી રીતે આવ્યું તે આપણે ભણીશું. હાલ પૂરતું યાદ રાખવાનું કે કદ 22.4 લીટર હોય એસટીપીએ. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત નક્કી કરેલું તાપમાન અને દબાણ. એક મોલ અણુઓનું કદ 22.4, અણુઓની સંખ્યા કેટલી હોય 6.022 into 10⁻23. આ ચારે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઉદાહરણ લઉં, ધારો કે એક મોલ HCl લઉં છું. એક મોલ HCl તો એનું વજન કેટલું હોય એના અણુભાર જેટલું 36.5. એક મોલ HCl માં અણુની સંખ્યા કેટલી 6.022 into 10⁻23. એક મોલ HCl નું કદ કેટલું 22.4 લીટર. કોઈ પણ માટે એક મોલ NaOH, એક મોલ NaOH નું વજન કેટલું તો NaOH ના અણુભાર જેટલું એટલે કે 40. એક મોલ NaOH ના અણુઓની સંખ્યા કેટલી તો 6.022 into 10⁻23. એક મોલ NaOH નું કદ કેટલું 22.4 લીટર. ઓકે, એ જ રીતે આપણે ઊંધું પણ લખી શકીએ. ધારો કે NaOH લીધો મેં, એનું વજન 40 ગ્રામ છે. 40 ગ્રામ NaOH હોય, 40 ગ્રામ એટલે NaOH નો અણુભાર 40 છે. 40 અણુભાર. હા, કોઈ પણ પદાર્થના અણુભાર જેટલું વજન. હા, એટલે NaOH નો 40 અણુભાર. ઓકે, હા, તો NaOH ના 40 ગ્રામના મોલ કેટલા 1. એનું કદ કેટલું 22.4 લીટર. એના અણુઓની સંખ્યા કેટલી 6.022 into 10⁻23. ખૂબ જ અગત્યનું છે, આ યાદ રાખશો. હવે બીજું નીચે જોઈએ. કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરીએ ને આપણે એટલે CO2 અને H2O મળે. આ યાદ રાખો એક લાઈન. કોઈ પણ કાર્બનિક પદાર્થ, ઓકે, હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બન એટલે કાર્બનિક પદાર્થનું દહન થવાથી, દહન O2 ની હાજરીમાં થાય. ઓકે, અને દહન થાય એટલે શું મળશે આપણને CO2 અને H2O મળે. ઓકે, આ યાદ રાખજો. ચલો, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ, સારું એવું ઉદાહરણ લઈએ. મિથેનની દહન પ્રક્રિયા. જોજો, સમજજો. એક ઉદાહરણ લઈએ છીએ, મિથેનનું દહન. મિથેન, પહેલું તો એનું સૂત્ર આવડતું હોવું જોઈએ, CH4. મિથેનનું દહન. મિથેનનું દહન થવાથી કેટલો CO2 મળે, કેટલો H2O મળે, કેટલા અણુની સંખ્યા મળે, આવું કોઈ પણ MCQ પ્રશ્ન પૂછી શકાય. ઉદાહરણમાં પણ છે, સ્વાધ્યાયમાં પણ છે. ઓકે, તો આપણે જોઈએ ડિટેલમાં પ્રશ્ન. ધારો કે મિથેનની દહન પ્રક્રિયા હું લખું છું તો CH4 મિથેન દહન કોની હાજરીમાં થાય O2 ની હાજરીમાં. દહન થાય તો તમને મળશે CO2 અને H2O. દહન થવાથી પ્રાપ્ત થાય CO2 અને H2O. હવે એને બેલેન્સ કરવું પડશે. તો બેલેન્સ કરવા માટે તમે ધ્યાનથી જુઓ, કાર્બન 1 છે, સામે પણ 1 છે. ઓકે, હાઇડ્રોજન અહીંયા 4 છે, નિપજ બાજુ 2 છે, તો ત્યાં 2 હાઇડ્રોજન મૂકી દો. ઓકે, હવે ઓક્સિજન કાઉન્ટ કરો તો ઓક્સિજન નિપજ બાજુ જુઓ, 2 અને 2 4 છે, તો અહીંયા આગળ 2 મૂકી દો, તો 2 દુ 4 થઈ ગયા. આ તત્વયોગમિતિ ગુણાંક પણ કહી શકાય. બરોબર, બુકમાં એક થિયરી છે. થિયરી એટલે સમજવા માટેની થિયરી છે, એવી થિયરી પૂછી ના શકાય. તત્વયોગમિતિ ગુણાંક એટલે આગળ જે આ સહગુણક મૂક્યા છે ને એને તત્વયોગમિતીય ગુણાંક કહીશું. ઓકે, ચલો, હવે આ બેલેન્સ પ્રક્રિયા થઈ ગઈ. હવે પ્રક્રિયા બેલેન્સ થઈ ગયા પછી, પ્રક્રિયા બેલેન્સ થઈ ગયા પછી આપણે લખીએ છીએ પહેલું મોલ. મોલ તો કેટલા મોલ છે, આગળ જે સહગુણક દેખાય એટલા મોલ. CH4 ની આગળ 1 છે, આમાં 2 મોલ છે, આ 1 મોલ છે,
અને આ કેટલા મોલ છે? 2 મોલ. ઓકે, ચલો હવે વજન એના અણુભાર જેટલું હોય. મિથેન નો અણુભાર આપણને ખબર છે કેટલો? 16 થાય. કાર્બન નો 12 વત્તા 4 16. ઓક્સિજન નો 16 ચોક 64 ગ્રામ. ઓકે, CO2 44. કાર્બન ડાયોક્સાઇડ CO2 44 થાય. H2O પાણીનો અણુભાર 18 છે, એટલે 18 ગુણ્યા 2 એટલે 36 36 અણુભાર થયો એનો. ઓકે, ચલો હવે એના પછી અણુઓની સંખ્યા લઈએ અને કદ લઈએ. પહેલા કદની ગણતરી કરી નાખીએ. કદ 1 મોલ હોય એટલે કેટલું હોય? 22.4 લીટર હોય. 2 મોલ છે તો 22.4 ગુણ્યા 2 એટલે 44.8 લીટર. ઓકે, 1 જ મોલ છે બેટા, ધ્યાનથી જુઓ, તો 22.4 લીટર લખી શકાય. અહીંયા 2 મોલ છે તો શું લખી શકાય? 44.8 લીટર. ઓકે, ચલો હવે અણુઓની સંખ્યાની વાત કરીએ છીએ. અણુઓની સંખ્યા કેટલી? તો 1 મોલ છે તો 1 મોલમાં અણુ કેટલા? 1 મોલની અંદર અણુ કેટલા હશે? તો જુઓ ઉપર ધ્યાનથી, એના એવોગેડ્રો અંક જેટલા, એટલે 6.022 × 10⁻23. એવોગેડ્રો અંકને આવી રીતે શોર્ટમાં લખાય Na, નંબર ઓફ એવોગેડ્રો. ઓકે, એટલે હું અહીં આખી વેલ્યુ નથી લખતો, શોર્ટમાં લખી નાખું છું એવોગેડ્રો અંક. એટલે 6.022 × 10⁻23. અહીંયા શું આવશે? 2 ગુણ્યા એવોગેડ્રો અંક. ઓકે, અહીંયા 1 જ છે એટલે નંબર ઓફ એવોગેડ્રો. 2 મોલ છે તો 2 ગુણ્યા નંબર ઓફ એવોગેડ્રો. જુઓ ધ્યાનથી, ક્લિયર થઈ ગયું? હવે આના ઉપરથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય. કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય કે ધ્યાનથી જોજો. 16 ગ્રામ મિથેનનું દહન થવાથી ઉત્પન્ન થતા CO2 નું વજન કેટલું? તો 44. ઉત્પન્ન થતા H2O નું વજન કેટલું? તો 36. આવી ગયું? ફરીવાર સાંભળજો ધ્યાનથી. 16 ગ્રામ મિથેનનું દહન થવાથી ઉત્પન્ન થતા CO2 ના મોલ કેટલા? તો 1. વજન કેટલું? 44 ગ્રામ. કદ કેટલું? 22.4 લીટર. ઉત્પન્ન થતા CO2 ના અણુની સંખ્યા કેટલી? તો 6.022 × 10⁻23. ક્લિયર? એ જ રીતે પાણીનું પૂછે તો પણ આવી ગયું આપણી જોડે આન્સર. ખ્યાલ આવી ગયો? કોઈ પણ માટે પૂછી શકાય. ચલો હવે આ 16 ગ્રામ લઈને મેં તમને પૂછ્યું. હવે 16 ની જગ્યાએ હું અડધું કરી નાખું, 8 ગ્રામ કરી નાખું, 8 ગ્રામ, તો આ પણ બધું અડધું અડધું થઈ જાય. ખ્યાલ આવી ગયો શું કહેવા માંગુ છું? આ મેં અડધું કરી નાખ્યું તો આ પણ અડધું થાય. જો આ ડબલ કરી નાખું 16 ની જગ્યાએ 32, તો આ પણ બધું શું થવાનું? ડબલ. ખ્યાલ આવી ગયું? હવે હું તમને એક પહેલા પ્રશ્ન કહી દઉં, પછી આવું એક બીજું ઉદાહરણ પણ જોઈએ. ટેક્સ્ટબુક નો એક ઉદાહરણ છે, બરોબર? તમે હમણાં શાંતિથી જોજો, હું તમને લખી આપું છું હાલ. કોયડો 1.3. કોયડો 1.3. હવે પ્રશ્ન એવો છે કે 16 ગ્રામ મિથેનના દહનથી, જોજો આન્સર તમને ડાયરેક્ટ ખબર પડી જશે. આન્સર તમને ડાયરેક્ટ ખબર પડી જશે. 16 ગ્રામ મિથેન એટલે CH4. 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગણો. ચલો, જથ્થો એટલે વજન. હવે આ પ્રશ્ન છે, આનો જવાબ તમને ડાયરેક્ટ જ આવડી જાય. ધ્યાનથી જુઓ. 16 ગ્રામ મિથેન એટલે આ રહ્યું 16 ગ્રામ મિથેન ના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો. બોલો આન્સર કેટલો આવશે? જોઈને તમે કહી દો. જોઈને કહી દો, ઉત્પન્ન થતા પાણીનો જથ્થો કેટલો હશે? ચલો ભાઈ, આન્સર. વેરી ગુડ બેટા. ચલો, સુપર. 36.
વેરી ગુડ. ચલો આવી ગયો આન્સર, ક્લિયર. ચલો આવો નવો કોયડો 1.4 પણ છે. જવાબ આવશે 36 ગ્રામ. એવો ને એવો સ્વાધ્યાયનો આ ઉદાહરણનો જ છે, સ્વાધ્યાયમાં પણ છે એ તમે. ચલો કોયડો 1.4 ક્વેશ્ચન લખીશ એટલે આન્સર તમારો ક્લિયર થઈ જશે. દહન પ્રક્રિયાના અંતે મિથેનની દહન પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા 22 ગ્રામ CO2 કાર્બન ડાયોક્સાઇડ 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેન જરૂરી છે? કેટલા મોલ મિથેન જરૂરી છે? આન્સર તમને ખબર પડી જાય. જોઈ લો ધ્યાનથી. દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2, અહીંયા તમને પ્રક્રિયામાં 44 ગ્રામ CO2 મળે છે. 44 ગ્રામ CO2 માટે મિથેનના મોલ કેટલા જરૂરી છે? 1 મોલ. તો 22 ગ્રામ માટે કેટલા? અડધો મોલ, 0.5 મોલ. 0.5 મોલ. એટલે આપણે આ રીતે પણ લખી શકીએ છીએ 44 ગ્રામ CO2 માટે મિથેન 1 મોલ મિથેન જરૂરી છે. 1 મોલ મિથેન જરૂરી છે. તો 22 ગ્રામ CO2 માટે કેટલા? તો અડધા, 0.5 મોલ મિથેન. ઓકે. વજન, કદ, અણુની સંખ્યા, કોઈ પણ વસ્તુ પૂછી શકાય આ રીતે. ઓકે, ક્લિયર. ચલો હવે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આવું પછી નવો ટોપિક જોઈશું. હવે સેકન્ડ એક એક્ઝામ્પલ થોડું અલગ જ લઈએ. ઇથેન CH3 ઇથેન ની દહન પ્રક્રિયા ઇથેન પ્લસ O2 gives કાર્બનિક પદાર્થ CO2 અને H2O ઉત્પન્ન થશે. યસ. બેલેન્સિંગ પ્રક્રિયા બેલેન્સ કરી દઈએ. કાર્બન 2 છે તો નિપજ બાજુ એક જ કાર્બન છે, ત્યાં 2 વડે ગુણી દો. હાઇડ્રોજન પ્રક્રિયક બાજુ 3 ને 3 6 છે, નિપજ બાજુ ફક્ત 2 છે, તો આગળ 3 મૂકી દો. 3 દુ 6. ઓકે, ક્લિયર. હવે ઓક્સિજન કાઉન્ટ કરો. નિપજ બાજુ ઓક્સિજન કેટલા છે? 3 અને 2 દુ 4, 7 છે. પ્રક્રિયક બાજુ ધ્યાનથી જુઓ, પ્રક્રિયક બાજુ 2 જ છે. પ્રક્રિયક બાજુ 2 જ છે, તો શું કરીશું? કેટલા મૂકવા પડે? 7 કરવાના છે, તો 3.5 મૂકો. 3.5 ગુણ્યા 2, 3.5 લખો અથવા 7/2. ઓકે, એટલે થઈ ગયા 3.5 ગુણ્યા 2 એટલે 7 ઓક્સિજન પ્રક્રિયક બાજુ અને 7 ઓક્સિજન નિપજ બાજુ. તમારી બેલેન્સ પ્રક્રિયા જો સાચી હશે તો જ આગળનું બધું સાચું આવશે. એ વસ્તુનો ખ્યાલ રાખવો. હવે દરેક વસ્તુ લખી નાખીએ. આગળ જે પ્રમાણે જોયું હતું એ પ્રમાણે પહેલા મોલ લખીએ. મોલ એટલે આગળ જે સહગુણક હોય એને આપણે મોલ કહીએ છીએ. તત્વયોગમિતીય ગુણાંક. ધ્યાનથી જુઓ, ઇથેનની આગળ કશું નથી એટલે 1. 7/2 છે તો 3.5 મોલ કહી શકાય. આગળ 2 છે તો 2 મોલ કહી શકાય, અને 3 છે તો 3 મોલ કહી શકાય. ઓકે, ચલો હવે એના પછી વજનની વાત કરીએ. તો વજન એના અણુભાર જેટલું હોય. ઇથેનનો અણુભાર ગણીએ તો કાર્બનનો 12. ઓકે, 2 છે એટલે 12 દુ 24, અને 6 હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનો 1 હોય એટલે 24 + 6 એટલે
વજન થાય 30 ગ્રામ. ઓકે, 3.5 ગુણ્યા ઓક્સિજનનો કેટલો છે ભાઈ? 16. ઓકે, એટલે 7 ઓક્સિજન છે, 7 ગુણ્યા 16. ઓકે, કરો કેલ્ક્યુલેટ. ચલો કરો ભાઈ, કેલ્ક્યુલેટ કરીને કહો મને કેટલા. 7 ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. કેટલું આવ્યું બોલો? કેલ્સી ને બધું સાથે રાખો. 7 ગુણ્યા 16, 112, 112 ગ્રામ. CO2 44, તો 88. H2O 18 ગુણ્યા 3, 54 ગ્રામ. ઓકે, વજન કોઈ પણ નું પૂછે તો વજન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ અહીંથી. કદ 1 મોલ છે તો 22.4 લીટર. કેટલા મોલ છે? 3.5. તો અહીંયા લખીશું 3.5 ગુણ્યા 22.4. ઓકે, જે આવે આન્સર ચલો 67.2 આવશે. લખી નાખું છું 67.2. 2 મોલ છે, 2 ગુણ્યા 22.4, ઇટ મીન્સ 44.8. 3 ગુણ્યા 22.4, તો 67.2 લીટર. અણુની સંખ્યા, અણુ તો 1 મોલ છે તો 6.022 into 10⁻23. 3.5 ગુણ્યા એવોગેડ્રો અંક જેટલા અણુઓ, 2 ગુણ્યા એવોગેડ્રો અંક જેટલા અણુઓ, 3 ગુણ્યા 3 મોલ છે ને H2O ના આગળ, 3 ગુણ્યા એવોગેડ્રો અંક. ઓકે, હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન MCQ પૂછી શકાય. ઇથેન, 1 મોલ ઇથેનનું દહન કરવા માટે જરૂરી ઓક્સિજનના મોલ કેટલા, ઓક્સિજનનું વજન કેટલું, ઓક્સિજનનું કદ કેટલું, ઓક્સિજનના અણુઓની સંખ્યા કેટલી પૂછી શકાય. 1 મોલ અથવા 30 ગ્રામ ઇથેન, 30 ગ્રામ ઇથેનનું દહન થવાથી ઉત્પન્ન થતા CO2 નું વજન કેટલું, કદ કેટલું, અણુની સંખ્યા કેટલી પૂછી શકાય. ઓકે, હજુ એક જોઈએ. કેટલા ગ્રામ, ધ્યાનથી જોજો, ઉપર પ્રશ્ન જોયો તો એ જ રીતે બનાવું છું. કેટલા ગ્રામ ઇથેનના દહનથી, સાંભળજો આન્સર તમારે બોલવાનો છે. કેટલા ગ્રામ ઇથેનના દહનથી 44 ગ્રામ CO2 મળે? કેટલા ગ્રામ ઇથેનના દહનથી 44 ગ્રામ CO2 પ્રાપ્ત થશે? આનો આન્સર બોલો ફટાફટ. ચલો, અને ધ્યાનથી આખી સ્ક્રીન એકવાર જોઈ લો. ઓકે, ચલો. સમસ્થાનિક પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ભાર સમાન હોય. નીચે જે છે એ પરમાણુ ક્રમાંક છે, માથા ઉપર જે હોય એ પરમાણુ ભાર કહેવાય અથવા પરમાણુ દળ, પરમાણુ દળાંક. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. ન્યુટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા ક્યાંથી મળે? તો પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક. ઓકે, એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી. આને સમસ્થાનિક કહીશું આપણે. હવે સરેરાશ આણ્વીય દળની ગણતરી. તો ચેપ્ટરમાં ઉદાહરણ એક આપેલું છે. ઉદાહરણની અંદર પ્રશ્ન હું ડિટેલમાં નથી લખતો, જુઓ. એમાં ટકાવારી પ્રમાણને 2 આપેલું છે, 12. સી કાર્બનનો જે સમસ્થાનિક છે 12. એમાં પ્રચુરતા 2 વસ્તુ આપેલી છે. ટકાવારી, ટકાવારી એટલે પ્રચુરતા, પ્રાપ્તિ કહેવાય. અને બીજું છે પરમાણુ ભાર. ઓકે, આ 2 વસ્તુ આપેલી છે. C12 માટે 98.89 પ્રચુરતા પ્રાપ્તિ આપેલી છે.
એનો પરમાણુ ભાર છે 12. બીજા કાર્બન માટે 1.108, એનો પરમાણુ ભાર છે 13.00335. ત્રીજો જે સમસ્થાનિક આપેલો છે 2.2 × 10⁻⁻10, એનો ભાર છે 14.00317. ઓકે, ચલો આ સમસ્થાનિક 13 અને આ સમસ્થાનિક 14. ઓકે, આ રકમ છે. હવે આનો સરેરાશ આણ્વીય દળ નક્કી કરવું છે, તો સરેરાશ આણ્વીય દળ કેવી રીતે શોધાય? બાજુમાં જોઈએ આપણે. સરેરાશ આણ્વીય દળ બરાબર ડાયરેક્ટ જ જોઈએ છે. પ્રચુરતા એટલે પ્રાપ્તિ. પ્રચુરતા એટલે પ્રાપ્તિ, કેટલા ટકા મળી આવે છે એ, અને જે મળી આવે છે સમસ્થાનિક એનો પરમાણુ ભાર કેટલો, આ બે વસ્તુ આપેલી છે. હવે એના ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો શું કરવાનું? પ્રચુરતા પ્રાપ્તિ ટકાવારીમાં આપેલી છે, એટલે આપણે શું કરીશું? એને ભાગ્યા 100. ઓકે, જુઓ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો, પણ હું તમને સમજાવું છું. પહેલા ટકાવારી છે માટે ડિવાઇડેડ બાય 100 ગુણ્યા એનો પરમાણુ ભાર કેટલો આપેલો છે 12, તો ગુણ્યા 12. ઓકે, સરેરાશ એટલે એવરેજ કાઢીશું. પ્લસ બીજો જે સમસ્થાનિક આપેલો છે એના માટે લખીશું આ જ રીતે. બીજા સમસ્થાનિક માટે 1.108 ભાગ્યા 100 છે, એટલે ગુણ્યા એનો જે ભાર આપેલો છે 13.00335. ઓકે, પ્લસ ત્રીજું જે આપેલું છે એ 2 × 10⁻⁻10 છે ભાગ્યા 100. ઓકે, ગુણ્યા એનો ભાર જે આપેલો છે 14.00317. ઓકે, હવે આનું સાદુરૂપ આપવાનું છે, જે તમે આપી શકો છો સરળતાથી. આનું સાદુરૂપ આપીશું એટલે કાર્બનનો પરમાણુ ભાર મળશે 12.011. એનો એકમ છે યુ. આ જે આવ્યું એ તમારો આન્સર છે. આ તમારો આન્સર થયો, જવાબ. આવા જ બે પ્રશ્નો સ્વાધ્યાયમાં આપેલા છે, જે તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, આવા જ બે પ્રશ્નો છે, હોમવર્કમાં કરશો તમે. સ્વાધ્યાય 1.9 and 1.32. ઓકે, એકવાર શાંતિથી ફરીવાર